રાજકોટથી સમાચાર કે જ્યાં રિયલ એસ્ટેટ ગ્રુપમાં જીએસટીના દરોડાના મામલે એસ્ટેટ બ્રોકર અને નાસ્તા ગૃહમાંથી લાખોની કરચોરી પકડાય છે। જીએસટીના અધિકારીઓ દસ્તાવેજો અને સાહિત્ય કબજે કર્યા છે। શ્રીહરિ નાસ્તા ગૃહ, મોદી એસ્ટેટ અને બાલાજી હાર્ડવેરની અંદર આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। તો આ દરોડાની કાર્યવાહી મુદ્દે જીએસટીના અધિકારીએ દસ્તાવેજો અને સાહિત્ય પણ કબજે કર્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી તેજ કરી છે। જે કાર્યવાહી થઈ છે તેમાં શ્રીહરિ નાસ્તા ગૃહ, મોદી એસ્ટેટ અને બાલાજી હાર્ડવેરની અંદર આ તપાસ ચાલી રહી છે। આ રિયલ એસ્ટેટ ગ્રુપ પર જીએસટીને લઈને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં એસ્ટેટ બ્રોકર અને નાસ્તા ગૃહમાં લાખોની કરચોરી પકડાય છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત, લાખોની કરચોરીનો આ સમગ્ર મામલો છે। શું દસ્તાવેજો જપ્ત કરાયા છે અને શું કાર્યવાહી? ગત શુક્ર શનિવારના રોજ જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા રાજકોટ શહેરના જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ધંધાર્થીઓ છે, બ્રોકરો છે, તેને ત્યાં દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો હતો। જેમાં જે મોદી એસ્ટેટ સાથે શ્રીહરિ નાસ્તા ગૃહ અને બાલાજી હાર્ડવેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 દિવસની તપાસ બાદ લાખો રૂપિયાની કરચોરી છે તે પકડાઈ છે। હાલમાં જીએસટી વિભાગ છે તેમના દ્વારા જે કેટલાક મહત્વના દસ્તાવેજો છે અને કેટલાક નાણાકીય વ્યવહારો છે તે કબજે કર્યા છે અને તેને લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રિયલ એસ્ટેટમાં બ્રોકરિંગ કરતા જે ધંધાર્થીઓ છે તેને ત્યાં પહેલી વખત આ પ્રકારની કાર્યવાહી થઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે જીએસટીની અંતિમ તપાસમાં કેટલા રૂપિયાની કરચોરી છે તે પકડાય છે। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ જો માહિતી લેતા રહેજો। તો કેટલી કરચોરીનો મામલો સામે આવે છે તે તપાસને અંતે ચોક્કસપણે સ્પષ્ટ થશે।